વેલકમ ટુ એન્જિનિયરિંગ ફંડા બાય સમીર બારિયા. આપણે ડિપ્લોમા થર્ડ સેમેસ્ટર કોમ્પ્યુટર બ્રાન્ચ માટે આજે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટનું નામ છે માઇક્રો પ્રોસેસર એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. શોર્ટ ફોર્મ થશે MLP. સબ્જેક્ટ કોડ છે 333070 આજના લેક્ચરમાં આપણે જે જોવાના પોઈન્ટ છે એ છે, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું વાય આર યુ સ્ટડિંગ ધીસ સબ્જેક્ટ, તમે શું કામ આ સબ્જેક્ટ ભણી રહ્યા છો. ત્યારબાદ આપણે ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ, ત્યારબાદ આપણે સિલેબસની ચર્ચા કરશું, ત્યારબાદ આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ફોર ઓલ ચેપ્ટર, દરેક ચેપ્ટર વાઇઝ કેટલા માર્કનું પૂછાય છે તમારા એક્ઝામમાં એ આપણે જોશું. અને તેના પછી આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ ચેપ્ટરમાં, જેમાં છે બ્રીફ હિસ્ટ્રી ઓફ માઇક્રો પ્રોસેસર. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ટોપિક, વાય આર યુ સ્ટડિંગ ધીસ સબ્જેક્ટ. તમને પહેલો ક્વેશ્ચન થશે કે શું કામે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ, એ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે ડિપ્લોમા કરો છો તમે, તો એમાં શું કામે આ સબ્જેક્ટ આવે છે. તો સૌથી પહેલાં તમે કોઈ પણ CPU, તમે કોમ્પ્યુટર જે વર્ક કરતા હોય, લેપટોપમાં જે વર્ક કરતા હોય, તો નામ સાંભળ્યું હશે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો જે CPU છે એનું મેઇન બ્રેઇન જે કહેવાશે એ બ્રેઇન છે માઇક્રો પ્રોસેસર. તો CPUનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે માઇક્રો પ્રોસેસર. તો જો આપણે કોમ્પ્યુટર સાથે વર્ક કરવું હોય, તમારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હોય, તો એના માટે સૌથી પહેલો જે બેઝ છે એ છે માઇક્રો પ્રોસેસર છે એનું લર્નિંગ કરવું, એના વિશે સમજવું, એનું પ્રોગ્રામિંગ સમજવું. તો આ સબ્જેક્ટમાં તમે માઇક્રો પ્રોસેસરનું જે આર્કિટેક્ચર છે એ ભણશો, એના જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એની સિન્ટેક્સ કેવી કેવી હોય, એમાં કેવા કેવા ટાઈપના કમાન્ડ આવશે એ તમે ભણશો. અને નવા ટાઈપના જે એડવાન્સ માઇક્રો પ્રોસેસર છે એની પણ આપણે સમજ લેશું. તો સૌથી પહેલાં શું ઇમ્પોર્ટન્ટ છે આ સબ્જેક્ટનું, તો તમે જોઈ શકો, વી ઓલ યુઝ ધ કોમ્પ્યુટર્સ એન્ડ ધે ઓલ આર યુઝલેસ વિધાઉટ ધ માઇક્રો પ્રોસેસર. આપણે બધા કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ અને આ કોમ્પ્યુટર છે એ માઇક્રો પ્રોસેસર વગર કામ વગરનું છે. એટલે માઇક્રો પ્રોસેસર જો નહીં હોય તો કોમ્પ્યુટર છે તે એનું વર્ક છે એ એફિશિયન્ટલી અને જે આપણને આઉટપુટ આપે છે એ આઉટપુટ મળશે નહીં. We won't be able to access the information without microprocessor. તો માઇક્રોપ્રોસેસર છે એ ઘણી બધી સિસ્ટમનો એક પાર્ટ છે. એ દરેક સિસ્ટમમાં એનું મેઇન વર્ક હોય છે ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવાનું. ઇન્ફોર્મેશન છે જે આપણે કમાન્ડ આપશું એ કમાન્ડ વડે ઇન્ફોર્મેશનને મેળવશે અને એ ઇન્ફોર્મેશન આપણે યુઝ કરી શકશું. તો જો માઇક્રોપ્રોસેસર નહીં હોય તો દરેક સિસ્ટમમાં જે આપણે ઇન્ફોર્મેશનનું કલેક્શનનું જે વર્ક કરીએ છીએ એ થશે નહીં. હવે આ તો એક થઈ સબ્જેક્ટની પૂર્વધારણા. હવે આપણે રિયલ ટાઈમમાં કેટલીક એવી એપ્લિકેશન યુઝ કરતા હોય છે ત્યાં સ્પેશિયલ ટાઈપ ઓફ પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલર યુઝ થાય છે. તમે ઘણી બધી જગ્યાએ આ યુઝ કરેલું જ હશે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે આમાં માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલર યુઝ થતો હશે. એમાં ચિત્રમાં સ્પષ્ટ તમે જોઈ શકો છો, એક છે માઇક્રો ઓવન. ઓવન જે છે એમાં પણ પ્રોસેસર અથવા તો કંટ્રોલર, સ્પેશિયલ ટાઈપ ઓફ કંટ્રોલર યુઝ થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો વોશિંગ મશીન, ફ્રીજ, પછી ડિશવોશર, ઓટોમેટિક ડિશવોશર. આ બધું જે છે, આ બધી એપ્લિકેશન જે તમે જોવો છો, જે તમે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લ્યો છો, ત્યાં બધી જગ્યાએ સ્પેશિયલ ટાઈપ ઓફ માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલરનો યુઝ થશે. બરાબર છે. નેક્સ્ટ, તો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઇમ્પોર્ટન્ટ શું છે આપણા સબ્જેક્ટનું, શું કામે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈએ તો ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ. તો દેર આર 3 લેક્ચર્સ. બરાબર, 3 લેક્ચર હશે, 2 કલાકનો પ્રેક્ટિકલ હશે, એટલે ટોટલ જે ક્રેડિટ છે આ સબ્જેક્ટની એ છે 5. બરાબર છે. પછી એક્ઝામિનેશન સ્કીમની જો વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ જે તમારે દરેક સબ્જેક્ટમાં આવે છે એ જ રીતના એક્ઝામિનેશન સ્કીમ છે. 70 માર્કનું એક્સટર્નલ
પેપર હશે તમારે જીટીયુનું, 30 માર્કની મિડ ઇન્ટરનલ હશે. ત્યારબાદ પ્રેક્ટિકલ માર્ક્સની જો વાત કરીએ તો 20 માર્કના અસાઇનમેન્ટ્સ અને જે તમારી લેબોરેટરી વર્ક છે એના હશે. 30 માર્કના વાઇવા, ટોટલ 50 માર્ક જે છે એ પ્રેક્ટિકલ માર્ક્સ થશે અને થિયરી માર્ક્સ તમારે 100 માર્ક્સ થશે. એટલે ટોટલ 150 માર્કનું તમારું આખું માઇક્રો પ્રોસેસર સબ્જેક્ટનું ટર્મ હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ સિલેબસ. તો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ. સિલેબસમાં કયા કયા ચેપ્ટર આવે છે, કેટલા ચેપ્ટર આવે છે, દરેક ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ આવશે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું યુનિટ નંબર 1 છે જે ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રો પ્રોસેસર. આ ચેપ્ટરમાં આપણે માઇક્રો પ્રોસેસર 8085 જે આવે છે એના પ્રોસેસરનું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોશું, એની હિસ્ટ્રી ચેક કરશું, ક્યાંથી ઇન્વેન્શન સ્ટાર્ટ થયું, અત્યારે કેવા ટાઈપના માઇક્રો પ્રોસેસર આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ 2 ટાઈપના આર્કિટેક્ચર RISC-CISC જે છે એ આપણે સ્ટડી કરશું. ત્યારબાદ આપણે યુનિટ નંબર 2 જોઈએ. તો યુનિટ નંબર 2માં ઇન્સ્ટ્રક્શન સાયકલ એન્ડ ટાઈમિંગ ડાયાગ્રામ. તો જે માઇક્રો પ્રોસેસરને આપણે કમાન્ડ આપવો હોય, જે રીતના આપણે માઇક્રો પ્રોસેસર છે એક ટાઈપનું મશીન છે, એ મશીનને આપણે સમજાવવું હોય કે તારે આ કામ કરવાનું છે, બરાબર છે. એ મશીનને તો ખ્યાલ નથી કે એને શું કામ કરવું છે, તો મશીનને આપણે કોઈક કમાન્ડ આપવો પડશે. એ કમાન્ડને આપણે માઇક્રો પ્રોસેસરની ભાષામાં ઇન્સ્ટ્રક્શન કહેશું. તો એ ઇન્સ્ટ્રક્શનને કેટલો ટાઈમ લાગશે માઇક્રો પ્રોસેસરને સમજતા, ફેચ કરતાં, ડીકોડ કરતાં કેટલો ટાઈમ લાગશે, એને એક આખી ઇન્સ્ટ્રક્શન સાયકલ કહેવાશે. તો દરેક ઇન્સ્ટ્રક્શનની આપણે એક ઇન્સ્ટ્રક્શન સાયકલ ભણશું, એને કેટલો ટાઈમ લાગશે, કયા કયા કમાન્ડ માઇક્રો પ્રોસેસરને આપશું ત્યારે એક આખી ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝિક્યુટ થશે. અને એનો એક ટાઈમિંગ ડાયાગ્રામ આપણે યુનિટ નંબર 2માં જોશું. ત્યારબાદ યુનિટ નંબર 3માં 8085 ઇન્સ્ટ્રક્શન સેટ. તો દરેક ઇન્સ્ટ્રક્શન જે છે એના એક પાર્ટ પાડેલા છે કે ભાઈ આ એરિથમેટિક ઓપરેશન કરવા માટેનો એક ઇન્સ્ટ્રક્શન સેટ હશે, લોજિકલ ઓપરેશન કરવા માટેનું એક ઇન્સ્ટ્રક્શન સેટ હશે. ત્યારબાદ ડેટાને એક જગ્યાએથી એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં મૂવ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન સેટ હશે. તો એવી ઘણી બધી 5 ટાઈપની આપણે ઇન્સ્ટ્રક્શન સેટ ભણવાની છે સ્પેશિયલી ફોર 8085 માઇક્રો પ્રોસેસર. ખાસ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે 8085 માઇક્રો પ્રોસેસર માટેની જે ઇન્સ્ટ્રક્શન સેટ છે એવી ઇન્સ્ટ્રક્શન સેટ આપણે પાછી બીજા કોઈ માઇક્રો પ્રોસેસરમાં યુઝ કરી શકતા નથી. જેમ માઇક્રો પ્રોસેસર ચેન્જ થશે એ રીતના એના ઇન્સ્ટ્રક્શન સેટ પણ ચેન્જ થશે. તો એ પણ તમારે ભણવા પડે, બરાબર. એના પછી યુનિટ 4 જોશું આપણે. યુનિટ 4 છે એ છે પ્રોગ્રામિંગ ટેકનિક્સ ઓફ 8085. યુનિટ 4થી આપણે સ્ટાર્ટ કરશું. ઇન્સ્ટ્રક્શન સેટ ભણી ગયા છે, ટાઈમિંગ સાયકલ ભણી ગયા છે. ત્યારબાદ એ ઇન્સ્ટ્રક્શન સેટનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ ડેવલપ કરશું, જે પ્રોગ્રામ વડે આપણે એક સ્પેસિફિક ટાસ્ક જે છે 8085 માઇક્રો પ્રોસેસર વડે પરફોર્મ કરાવશું. તો વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ જે આપણે શીખશું એ છે યુનિટ નંબર 4માં. ત્યારબાદ યુનિટ નંબર 5 8085 ઇન્ટરપ્ટ. હવે ઇન્ટરપ્ટ શું છે? ઇન્ટરપ્ટ શું છે? તો બેઝિકલી ઇન્ટરપ્ટ તમે એક સિમ્પલ એક્ઝામ્પલ વડે સમજાવું કે તમે કોઈ એક ટાસ્ક કરી રહ્યા છો, એ ટાસ્ક ચાલુ છે અને કોઈક તમારો ફ્રેન્ડ અથવા તો કોઈ તમારા પેરેન્ટ્સ જે છે એની પાસે કોઈક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આવ્યું છે તમારા માટે. તો એ આવશે અને તમને કહેશે એક્સક્યુઝ મી ફ્રેન્ડ એવું કહેશે અને તમારે એ ટાસ્ક પૂરું કરવું પડશે કેમ કે પ્રાયોરિટી જે છે એ ટાસ્કની વધારે છે. તો તમે શું કરશો? જે તમારું ટાસ્ક જે કન્ટિન્યુ છે એને સ્ટોપ કરશો. એને સ્ટોપ કરી અને પેલું ટાસ્ક જે તમારે અત્યારે હાલ પૂરતું પ્રાયોરિટી જે એની વધારે છે, હાયર પ્રાયોરિટી છે, એ ટાસ્ક તમે કરવા જશો. એ ટાસ્ક કરીને ફરીથી તમે આ જે ટાસ્ક જે જ્યાંથી અધૂરો રાખ્યો છે એ ટાસ્ક કમ્પ્લીટ કરશો. તો સેમ વે માઇક્રો પ્રોસેસરને પણ આપણે એવું કરાવવું હોય કે કોઈ એક એનો ટાસ્ક છે એ એક્ઝિક્યુટ થતો હોય અને આપણી પાસે કોઈ એક ટાસ્ક એવો આવ્યો છે કે જે હાયર પ્રાયોરિટીવાળો છે, તો આપણે માઇક્રો પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરશું. આપણે એને કમાન્ડ આપશું કે તું જે અત્યારે ટાસ્ક કરે છે એ અત્યારે છોડ
એનાથી વધારે હાયર પ્રાયોરિટીવાળો ટાસ્ક મારી પાસે છે, તો જે આપણે એને કમાન્ડ આપશું એ એક ટાઈપની ઇન્ટરપ્ટ કહેવાશે, બરાબર. તો જે વિવિધ ટાઈપની ઇન્ટરપ્ટ, જે વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્ટરપ્ટ 8085ની અવેલેબલ છે એ આપણે યુનિટ નંબર 5માં જોશું. અને યુનિટ નંબર 6 જેમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ એડવાન્સ માઇક્રોપ્રોસેસર જોવાનું છે. એડવાન્સ માઇક્રોપ્રોસેસર 8086 તમારે આ ચેપ્ટરમાં જોવાનો છે. તો આમ ટોટલ 6 ચેપ્ટર છે તમારા સિલેબસમાં, જેને આપણે ડીપલી વિડીયો લેક્ચર દ્વારા સમજવાના છીએ આપણે. તો આ હતું તમારો સિલેબસ. નેક્સ્ટ, માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ફોર ઓલ ચેપ્ટર. તો પહેલા ચેપ્ટરમાં 14 માર્કનું તમારે પૂછાય છે. ચેપ્ટર નંબર 2માં 7 માર્કનું, ચેપ્ટર નંબર 3 14 માર્ક, ચેપ્ટર નંબર 4 14 માર્ક, ચેપ્ટર નંબર 5 7 માર્ક અને ચેપ્ટર નંબર 6 14 માર્ક. તો ટોટલ 6 ચેપ્ટરમાંથી 70 માર્કનું જો પૂછાતું હોય તમારા એક્સટર્નલ એક્ઝામિનેશનમાં, તો આ રીતના જનરલી માર્ક ડિસ્ટ્રીબ્યુશન થતું હોય. તો આના ઉપરથી જ તમને ખબર પડે કે ચેપ્ટર નંબર 1 3 4 અને 6 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે આ 4 ચેપ્ટર છે જે 14 માર્કનું પૂછાય છે. બાકીના ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે જ, એનું જે માર્ક ડિસ્ટ્રીબ્યુશન છે એ ઓછું છે, એટલે 7 માર્કનું માર્ક ડિસ્ટ્રીબ્યુશન છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ આપણું સૌથી પહેલો ટોપિક આપણા સબ્જેક્ટનો જે છે બ્રીફ હિસ્ટ્રી ઓફ માઇક્રો પ્રોસેસર. સો બ્રીફ હિસ્ટ્રી ઓફ માઇક્રો પ્રોસેસરમાં સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું જે માઇક્રો પ્રોસેસર ઇન્વેન્ટ થયું હતું એ ફ્રેન્ડ ઇન્ટેલ કંપની દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યું હતું, અને એ ઇન્ટેલ માઇક્રો પ્રોસેસરનું ફર્સ્ટ જે નામ હતું એ હતું 4004. The first microprocessor was introduced in the year 1971. 1971માં ફર્સ્ટ માઇક્રોપ્રોસેસર છે એનું ઇન્વેન્શન થયું હતું. એ 4 બીટનું માઇક્રોપ્રોસેસર હતું. હવે માઇક્રોપ્રોસેસર જે છે એનું ફર્સ્ટ જો આપણે એને ક્લાસિફાઈડ કરવું હોય તો કેટલા બીટનું છે એને આધારે ક્લાસિફિકેશન થતું હોય. બીટ શું છે એ તમે ડિજિટલ ફંડામેન્ટલમાં જોઈ ગયા છો, બરાબર છે. તો કોઈ પણ જે પ્રોસેસર છે એ કેટલા બીટનો ડેટા પ્રોસેસ કરી શકતો હોય છે એને એ માઇક્રોપ્રોસેસરનું બીટ કહેવાશે. ધારો કે 4004 જે છે એ 4 બીટનો ડેટા પ્રોસેસ કરી શકે છે, એટલે કે 4 બીટનો ડેટા હશે એનું તમે એડિશન કરી શકશો, સબટ્રેક્શન કરી શકશો. પરંતુ 4 બીટ કરતાં મોટો જો ડેટા હશે તો તમે એમાં કોઈ પણ પ્રોસેસ કરી શકતા નથી. તો જે 1971માં જે ફર્સ્ટ માઇક્રોપ્રોસેસર ઇન્વેન્ટ થયું હતું 4004 એ 4 બીટનું માઇક્રોપ્રોસેસર હતું, એટલે કે 4 બીટનો ડેટા જ છે એમાં પ્રોસેસ કરી શકાતો હતો. ત્યારબાદ in 1974 Intel introduced second microprocessor, that is Intel 8080. Intel 8080 છે એના પછીનું વર્ઝન આવ્યું છે માઇક્રોપ્રોસેસરનું, અને એ 1974માં યુઝ થયું હતું. આ જે છે હોમ કોમ્પ્યુટરમાં યુઝ થતું હતું. ત્યારના જે કોમ્પ્યુટર યુઝ કરતા હતા એમાં 8080 માઇક્રોપ્રોસેસર યુઝ થતું હતું. ત્યારબાદનું જે માઇક્રોપ્રોસેસર ઇન્વેન્ટ થયું હતું એ છે ઇન્ટેલ 8085, જે આપણે આ સબ્જેક્ટમાં ભણવાના છીએ. એ છે 8085 માઇક્રોપ્રોસેસર, જે 1976માં ઇન્વેન્ટ થયું હતું ઇન્ટેલ દ્વારા, અને એ 8080 માઇક્રોપ્રોસેસરનું અપડેટેડ વર્ઝન હતું. એ 8 બીટનું માઇક્રોપ્રોસેસર છે. 8 બીટના ડેટાને આપણે એમાં પ્રોસેસ કરી શકીએ છીએ. ત્યારબાદ ઇન્ટેલ 8086 જે આપણે એડવાન્સ માઇક્રોપ્રોસેસર કહેવાય છે, જેનું ઇન્વેન્શન પણ 1976માં થયું હતું. એ મેઇન ડિફરન્સ શું છે 8085 અને 8086માં, તો કે 8085 માઇક્રોપ્રોસેસર છે એ છે 8 બીટનું માઇક્રોપ્રોસેસર છે, જ્યારે 8086 છે એ 16 બીટનું માઇક્રોપ્રોસેસર છે.
આટલા માઇક્રો પ્રોસેસર ઇન્વેન્શન થઈ ગયા બાદ જે ઇન્વેન્શનની પ્રક્રિયા છે એ સ્ટોપ થતી નથી, હજી પણ ઇન્વેન્શન સ્ટાર્ટ છે. ત્યારબાદના ઘણા બધા માઇક્રો પ્રોસેસર આવી ગયા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 8088, 80286, 80386, 80486. પછી આવી પેન્ટિયમ સિરીઝ. પેન્ટિયમ સિરીઝ તમારા ફાધર કે કોઈ યુઝ કરેલું હશે, તમે અત્યારે લગભગ યુઝ કરેલું નહીં હોય, પણ ઘણા પેન્ટિયમ સિરીઝના પણ માઇક્રો પ્રોસેસર્સ જોઈ ગયા હતા. પેન્ટિયમ સિરીઝ પછી કોર ટુ ડ્યુઓ, ડ્યુઅલ કોર અને ક્વાડ કોર પ્રોસેસર. આ ક્વાડ કોર પ્રોસેસર છે એ લેટેસ્ટ પ્રોસેસર છે. તમારા ફોન અથવા મોબાઈલમાં પણ જે પ્રોસેસર યુઝ થાય છે, તમે સાંભળ્યું હશે, જે સ્પેસિફિકેશન જોશો મોબાઈલના એમાં પણ લખેલું હશે ક્વાડ કોર પ્રોસેસર. તો આ પણ શું છે તો કે એક પ્રોસેસરનો ટાઈપ છે જે લેટેસ્ટ વર્ઝન છે. તો ફ્રેન્ડ્સ, આ હતું બ્રીફ હિસ્ટ્રી ઓફ માઇક્રો પ્રોસેસર. 4 તબક્કામાં જે હિસ્ટ્રી જે છે આપણે જોઈ હતી. ત્યારબાદ એક ફેમસ વ્યક્તિ જે તમે સાંભળેલી હશે અને જોયેલી પણ હશે, જે છે બિલ ગેટ્સ. બિલ ગેટ્સનું કહેવાનું હતું ધ માઇક્રો પ્રોસેસર ઇઝ એ મિરેકલ. જે માઇક્રો પ્રોસેસરનું જે ઇન્વેન્શન થયું હતું એક પ્રકારનો ચમત્કાર હતો, કેમ કે ત્યાર પછી જે આઈટી સેક્ટર છે એમાં ખૂબ જ મોટો તફાવત આવ્યો હતો. કોમ્પ્યુટર જે ડેવલપ થવા માંડ્યા છે, કોમ્પ્યુટરની જે સ્પીડ જે છે એની તમે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવ્યા, જે ડિલે હતો એ ઘટાડી દીધો. ખૂબ જ એકી સાથે ઘણી બધી તમે પ્રોસેસ છે એકી સાથે કરી શકો છો. એનું કોઈ પણ યોગદાન હોય તો એ છે માઇક્રો પ્રોસેસરનું. તો બિલ ગેટ્સે કીધું હતું કે ધ માઇક્રો પ્રોસેસર ઇઝ એ મિરેકલ. તો આ થોટ સાથે આપણે લેક્ચર પૂર્ણ જાહેર કરીએ છીએ. આ તો તમારો ફર્સ્ટ લેક્ચર માઇક્રો પ્રોસેસરનો. તમને આશા રાખું છું ફ્રેન્ડ્સ આ બધું વિડીયો દ્વારા ખૂબ જ ઇઝીલી તમને આ સબ્જેક્ટ સમજાશે. આપણે આગળ પણ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 1. તમે આ વિડીયો લેક્ચર તમારા ક્લાસમેટને સાથે શેર કરો. તમને ગમે તો લાઈક કરો અને આપણી જે ચેનલ છે એન્જિનિયરિંગ ફંડા બાય સમીર બારિયા એને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.